વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. કુંદન ટેલર, શ્વેતા શાહ, કુનાલ પટેલ અને ભૂરસી રાઠવા ચારેય ઉમેદવારો પોતાના જનસમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હોય, જેને લઈને કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે વડોદરા ભાજપના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. મને પાર્ટી તરફથી વોર્ડ નંબર 1ની અંદર ઉમેદવાર તરીકે અમને ડિક્લેર કર્યો છે અને મને ચૂંટણી જે લડવાની છે એ લડવાની મને જાણકારી આપી કે તમારે વોર્ડ નંબર 1માં લડવું છે, એટલે હું ઉમેદવારી કરી છે. કેવી ટક્કર આપશો વોર્ડ 1માં? વોર્ડ 1માં ટક્કર તો બધે જ રહે છે, પણ અમે અમારી પેનલ છે, પેનલ સક્ષમ છે, કાર્યકર્તામાં ઉત્સાહ છે, એટલે અમે આખી પેનલ લઈ છે. સૌથી પહેલાં તો ઉપર મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનીશ. તેની સાથે સાથે વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશ સોની સર, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા અને સાંસદ સભ્યનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે મારા પર વિશ્વાસ રાખીને મને આજે આ એક પદ આપ્યું છે એમને, અને એમનો એ વિશ્વાસ કાયમ રહેશે. અને આ વખતે કહી શકાય કે જંગી બહુમતીથી આપણે કમળ વોર્ડ 1માં ખીલાઈએ એવા પ્રયત્નો કરીએ છીએ. વોર્ડ 1માં કયા મુદ્દાઓ લઈને જનતા પાર્ટી? વોર્ડ 1માં ઘણી જગ્યાએ પાણીના ઇસ્યુઝ છે. બિકોઝ ઓફ તમને બધાને ખબર છે કે એ કોંગ્રેસનું ઘર છે અને કામ ઘણા બધા થયા નથી. હું પણ ઘર સંપર્ક કરું છું અને ઘણા બધાને જાણું છું, સાંભળું છું, સમજું છું, ત્યારે ખબર પડે છે કે ઘણા બધા કામ થયા નથી. એટલે પહેલાં તો એમના પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીશું કે એમનું શું ઈચ્છા છે. પાણીની સમસ્યા હોય કે ડ્રેનેજની સમસ્યા હોય કે ગમે તે સમસ્યા હોય, પહેલાં એમને સમજીશું, જાણીશું અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન નહીં પણ સોલ્વ કરીને જ રહીશું. કોંગ્રેસનું ઘર છે, કેવી ટક્કર આપશે, કેવી રણનીતિ? રણનીતિમાં તો એવું જ છે કે આ વખતે જીતીને જવું છે અને વોર્ડ 1માં કમળ ખીલાવું જ છે, એટલે જોરદાર રણનીતિ તો કરવી જ પડશે અને કરીએ જ છીએ. એટલે આ વખતે કમળ ખીલશે જ વોર્ડ 1માં. ભારતીય જનતા પાર્ટી તરફથી ફોર્મ ભરેલું છે અને લોકોના ભારતીય જનતા પાર્ટીના કાર્યશૈલી પ્રમાણે કાર્યકરો સાથે મળીને લોકોની વાચાને વધુ પ્રબળ વાચાની એમાં કન્વર્ટ કરીને એનો કેવી સારી રીતે પરિપૂર્ણ થાય એ દિશામાં આગળ કામ કરીશું. વોર્ડ 1માં કોંગ્રેસનું ઘર છે, કેવી રીતના ટક્કર આપશો? વોર્ડ 1માં કોંગ્રેસનું ગઢ છે, પણ કાર્યકરોનું જે પ્રભાવ આજે તમે જોયો હશે, એ કાર્યકરોને ઉત્સાહ, પ્રજાનો ઉત્સાહ જોઈને 100% એવું થાય છે કે ગઢ હશે પણ હવે એ ગઢ ધ્વસ્ત થયા વગર રહે નહીં. કૃણાલ પ્રવીણભાઈ પટેલ. ગઈકાલે મોડી સાંજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમારા 76 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. ત્યારબાદ પૂરી મોડી રાત સુધી બધા કાર્યકર્તાઓ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આજે 19 વોર્ડની અંદર 76 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી એ નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકનીતિ, લોકસેવા અને લોક કલ્યાણ કરનારી પાર્ટી છે. વિકાસના કામોના આધારે, લોકોના જે કરેલા કામોના આધારે અમે અમારા ઉમેદવારો એ લોકોના સંપર્કમાં જશે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે વડોદરા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે. 76માંથી 76 સીટ જીતવાના છે. એક વોર્ડ નંબર 17માંથી ઉમેદવાર તમે વોર્ડ નંબર 1માં લાવ્યા. શું વોર્ડ નંબર 1માં એવો કોઈ ઉમેદવાર નહોતો કે તમારે વોર્ડ નંબર 17માંથી લાવ્યો? જે સીટ હતી આપણી શેડ્યુલ ટ્રાઇબની કે અનુસૂચિત જનજાતિની સીટ હતી, ત્યાં આજે વોર્ડ 1 છે એમાં એમની જનસંખ્યા ખૂબ ઓછી છે. કાર્યકર્તાઓ પણ સીમિત માત્રામાં છે. જેમને પણ આપણે ઉમેદવારી કરવા માટેનું નામ નોંધાવ્યું હતું, એમનું વિધાનસભાની મતદાર યાદીમાં સર પછી નામ આવી ગયું હતું, પરંતુ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોર્પોરેશનની અલગથી એક મતદાર યાદી બને છે, એમાં કોઈ શરત ચૂક એમનું નામ ત્યાં રહી ગયું છે. એટલા માટે, કારણ કે કાયદાની જોગવાઈ અનુસાર એમનું એ મતદાર યાદીમાં નામ હોવું જરૂરી હતું, એ ન હોવાના કારણે પ્રદેશ મોવડી મંડળને અને પાર્લામેન્ટરી બોર્ડને જાણ કર્યા બાદ એમને નવા અમારા એક કાર્યકર્તા, જે અમારા અત્યારે મહાનગરના ઉપાધ્યક્ષ છે, આની પહેલાં એસટી મોરચાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, શિક્ષક છે, MA BEd સુધીનો અભ્યાસ કરેલો છે, એવા શિક્ષિત ઉમેદવારને વોર્ડ 1ના અમે ઉમેદવાર બનાવે છે.